હમ ક્યારે એવો વિચાર આવે છે કે એટલે જે માણસ આખી જિંદગી કોઈનું ખરાબ નથી કરતો, કોઈને છેતરતો નથી અને રોજ મંદિરે જાય છે, હમ બરાબર છે. એ જ માણસ સૌથી વધુ કેમ રડે છે? હમ અને બીજી બાજુ જે માણસ ખુલ્લેઆમ બીજાના હકનું છીનવે છે, પાપ કરે છે, હમ એ મોટી ગાડીઓમાં કેમ ફરે છે? હા, આ બહુ સામાન્ય પ્રશ્ન છે. સાચી વાત ને? એટલે શું ભગવાનના ચોપડે હિસાબમાં કોઈ ગરબડ છે કે પછી આપણી જોવાની દૃષ્ટિ જ ખોટી છે? જુઓ, હિસાબમાં કોઈ ગરબડ નથી હોતી. હા, અને એ જ આજે આપણે સમજવાનું છે. તો આપણા તમામ ગુજરાત પ્રેમીઓ એટલે કે ગુજરાતી લવર્સને રાધે રાધે. રાધે રાધે. આજની આપણી આ ગહન ચર્ચામાં એક એવો વિષય છે જે સીધો આપણા અસ્તિત્વ, આપણા કર્મો અને આપણી ભક્તિ સાથે જોડાયેલો છે. હા, અને આ વિષય બહુ જ ઊંડો છે. બિલકુલ. એટલે આજની આ ચર્ચાનો મુખ્ય આધાર પરમ પૂજ્ય શ્રી હિત પ્રેમાનંદ ગોવિંદ શરણજી મહારાજના આધ્યાત્મિક વિચારો છે. રાઈટ. અને આ અદ્ભુત માહિતી માટેનો આપણો મુખ્ય સ્ત્રોત છે gujarati.tv.com. અને આ અત્યંત ઊંડાણપૂર્વકના કન્ટેન્ટના લેખક છે સેવક માધવ જસાપરા. હા, સેવક માધવ જસાપરાએ બહુ જ સરસ રીતે આ વાતો રજૂ કરી છે. હા, એટલે આજનો આપણો ઉદ્દેશ્ય એ સમજવાનો છે કે આખરે આપણા કર્મોનું ગણિત કેવી રીતે કામ કરે છે. અને સાથે સાથે આપણી હૃદયપૂર્વકની લાગતી પ્રાર્થનાઓ કેમ ક્યારેક અધૂરી રહી જાય છે એ પણ સમજવાનું છે. બરાબર. અને સાચા અર્થમાં ઈશ્વર સાથેનો સંબંધ શું છે એ પણ આપણે જોઈશું. તો હું સીધી જ એ મુદ્દા પર આવું છું જે મેં શરૂઆતમાં જ કહ્યો. હા, ચોક્કસ. પૂછો. આ એક એવો પ્રશ્ન છે જે દુનિયાના દરેક સામાન્ય માણસને ક્યારેક ને ક્યારેક તો પજવતો જ હોય છે કે ખરાબ કામ કરનારા લોકો અચાનક બહુ સફળ થઈ જાય છે. સુખી દેખાય છે. હા, સુખી દેખાય છે. જ્યારે ઈમાનદારીથી જીવતો માણસ બિચારો હંમેશા સંઘર્ષ જ કરતો જોવા મળે છે. આવું કેમ? જો, આ બહુ જ સ્વાભાવિક અને સદીઓ જૂનો પ્રશ્ન છે. હા, એટલે જો ભગવાન ન્યાયી છે તો પછી આપણી સાચી પ્રાર્થનાઓ કેમ સાંભળવામાં નથી આવતી? મહારાજજી આનું બહુ જ સ્પષ્ટ અને વૈજ્ઞાનિક કારણ આપે છે, જેને આપણે કર્મોનો હિસાબ કહીએ છીએ. અચ્છા, કર્મોનો હિસાબ. હા, ભૂલ ક્યાં થાય છે ખબર છે? આપણે માત્ર આજના દિવસને અથવા આ એક જ જન્મને જોઈએ છે. એટલે આપણી દ્રષ્ટિ બહુ ટૂંકી છે એમ? બિલકુલ. આપણી દ્રષ્ટિ ખૂબ સીમિત છે, પણ પ્રકૃતિ પૂરા ભૂતકાળને એટલે કે અનેક જન્મોની યાત્રાને જુએ છે. એટલે જે માણસ આજે પાપ કરે છે પણ સુખી છે એનું શું? જે વ્યક્તિ આજે પાપ કરવા છતાં સુખી છે ને, તે વાસ્તવમાં પોતાના પૂર્વજન્મના પુણ્યનો સ્ટોક વાપરી રહ્યો છે. અચ્છા, એટલે એનું જૂનું બેલેન્સ હજુ પોઝિટિવ છે? હા, બરાબર. પ્રકૃતિ તેને તરત સજા નથી આપતી, કારણ કે તેના જૂના સારા કર્મો તેને અત્યારે બચાવી રહ્યા છે. પણ એ પુણ્ય તો ક્યારેક પૂરું થશે ને? હા, એ પુણ્ય બહુ ઝડપથી ખાલી થઈ રહ્યું છે. અને જે વ્યક્તિ આજે ધર્મ કરવા છતાં દુઃખી છે ને, હા, એનું શું થાય છે? તે પોતાના ભૂતકાળના અશુભ કર્મો એટલે કે પાપોના ફળ ભોગવીને પૂરા કરી રહ્યો છે. મતલબ પોતાનું જૂનું દેવું ચૂકવી રહ્યો છે. હા, આ વાતને જો હું આજના જમાનાના ઉદાહરણથી સમજાવું તો આ તો બેંકના એટીએમ જેવું લાગે છે. હા, એટીએમ? કઈ રીતે? માની લો કે તમારા ખાતામાં જૂના જમા કરેલા લાખો રૂપિયા એટલે કે તમારા પુણ્ય પડેલા છે. બરાબર. જ્યાં સુધી એ બેલેન્સ છે ત્યાં સુધી તમે એટીએમમાંથી આરામથી પૈસા ઉપાડી શકો છો. સાચી વાત છે. ભલે આજે તમે કોઈ નવી કમાણી ન કરી રહ્યા હો કે નોકરી ન કરતા હો, તમારું જૂનું બેલેન્સ તમને સુખી રાખે છે. બિલકુલ સચોટ ઉદાહરણ આપ્યું તમે. અને એ એટીએમમાં તમે નવું બેલેન્સ જમા નથી કરી રહ્યા. હા, માત્ર ઉપાડી રહ્યા છીએ. બલકે પાપ કરીને ખાતું ખાલી કરી રહ્યા છો. એટલે એક દિવસ તો એ કાર્ડ ડિક્લાઇન થવાનો જ છે. હા, ડિક્લાઇન થઈ જશે, પછી તો ભયંકર પરિસ્થિતિ આવશે. હા, જ્યારે પુણ્યનો સ્ટોક ખતમ થશે ત્યારે અત્યારના પાપોનો હિસાબ શરૂ થશે અને એ બહુ આકરો હશે. પણ અહીંયા ચાલો આપણે પ્રાર્થનાની વાત કરીએ. હા, બોલો ને. આપણે દુઃખી હોઈએ ત્યારે મંદિરમાં જઈને ભગવાન પાસે મદદ માંગીએ છીએ. હા, મોટા ભાગે લોકો એવું જ કરે છે. તો શું ભગવાન પાસે આપની રોજબરોજની જરૂરિયાતો કે સામાન્ય ઈચ્છાઓ માંગવી એ ખોટું છે? એટલે પ્રાર્થના કેમ નથી ફળતી? મહારાજજી અહીં બહુ મારને વાત કહે છે. જુઓ, આપણી પ્રાર્થનાઓ ફળતી નથી કારણ કે તે શુદ્ધ હૃદયથી નહીં પણ વાસનાઓથી ભરેલી હોય છે. વાસનાઓથી એટલે આપણે જે ભૌતિક વસ્તુઓ માંગીએ છીએ એ? હા, આપણે ભગવાન પાસે માત્ર નાશવંત વસ્તુઓ માંગીએ છીએ, જેમ કે ગાડી, બંગલો, પૈસા કે પ્રમોશન. તો પછી સાચી પ્રાર્થના શું કહેવાય? સાચી પ્રાર્થના વાસનાઓની પૂર્તિ માટે નહીં પણ વાસનાઓથી મુક્તિ માટે હોવી જોઈએ. આ બહુ મોટી વાત કહી તમે. જુઓ, ભગવાન તો કરુણાસાગર છે, અંતર્યામી છે. તેઓ અખિલ બ્રહ્માંડના નાથ છે.
હા, એમને તો બધી જ ખબર હોય છે. બિલકુલ. તેઓ પહેલેથી જ જાણે છે કે કયા જીવને ખરેખર શેની જરૂર છે. એટલે આપણે માંગીને એક રીતે ભૂલ કરીએ છીએ? હા, જો આપણે તેમની પાસે માત્ર દુનિયાવી વસ્તુઓ માંગીએ છીએ તો આપણે તેમની અનંત ક્ષમતાનું અપમાન કરી રહ્યા છીએ. અરે વાહ! આ તો એવું થયું કે તમે કોઈ અબજોપતિ મહારાજા પાસે જઈને 5 રૂપિયાની માંગણી કરો. એકદમ સાચું પકડ્યું તમે. સાચો ભક્ત ક્યારેય શરતો નથી મૂકતો. તો એ શું માંગે છે? તે માત્ર એટલું જ માંગે છે કે હે પ્રભુ, તમે મને જે પરિસ્થિતિમાં રાખો તેમાં હું ખુશ છું. હા, આટલો સંતોષ હોવો જોઈએ. હા, બસ મને આ પરિસ્થિતિ સહન કરવાની શક્તિ આપો અને તમારું સ્મરણ ક્યારે ન ભૂલાય. એ જ સાચી પ્રાર્થના છે. આ ખરેખર વિચારવા જેવું છે. અ, જો ભગવાન પાસે કંઈ માંગવાનું જ નથી તો પછી તેમની સાથે આપણો વ્યવહાર કેવો હોવો જોઈએ? આ બહુ અગત્યનો મુદ્દો છે. એટલે આપણે મંદિરમાં જઈએ તો માત્ર ઊભા રહેવાનું? આપણો ભગવાન સાથેનો સંબંધ ખરેખર કેવો હોવો જોઈએ? આ આધ્યાત્મિક યાત્રાનો સૌથી મહત્વનો વળાંક છે. મહારાજજી સ્પષ્ટ કરે છે કે ભગવાન સાથે એક સંબંધ બાંધવો ખૂબ જ જરૂરી છે. સંબંધ એટલે કેવો સંબંધ? એટલે કે તેમને તમે મિત્ર માની લો, સ્વામી માની લો, પિતા માની લો અથવા પુત્ર માની લો. અચ્છા, અંગત સંબંધની વાત છે. હા. અહીં સ્ત્રોતમાં એક બહુ જ સુંદર અને વ્યવહારુ ઉદાહરણ આપેલું છે. કયું ઉદાહરણ? વિચારો કે જ્યારે ઘરની કોઈ વ્યક્તિ પોતાની જ દુકાને જાય છે ત્યારે શું તે દુકાનદારને પૈસા આપે છે? ના, ઘરની દુકાને થોડા પૈસા અપાય. કે પછી હાથ જોડીને કળગરીને વિનંતી કરે છે કે મને કૃપા કરીને આ વસ્તુ આપો? ના, બિલકુલ નહીં. એ તો સીધો જ જઈને હકથી કહેશે કે ભાઈ 4 સમોસા પેક કરી દે. હા, તે માત્ર હકથી આદેશ આપે છે. સાચી વાત છે. અને દુકાન પર બેઠેલો ઘરનો જ સભ્ય, એનો ભાઈ કે પિતા, ખુશીથી 4ની જગ્યાએ 5 સમોસા પેક કરી આપે છે. હા, પ્રેમથી વધારે જ આપે. કેમ? કારણ કે ત્યાં પ્રેમ છે, સંબંધ છે, પોતાપણું છે. એટલે ભગવાન સાથે પણ આવું જ છે. હા, ભગવાન પણ પ્રેમ અને ભાવનાના જ ભૂખ્યા છે. હા, એટલે જો સંબંધ હોય તો માંગવું ન પડે. બિલકુલ. જો ઈશ્વર સાથે આવો હૃદયનો સંબંધ બંધાઈ ગયો ને તો પછી માંગવાની જરૂર જ નથી પડતી. બધું આપમેળે મળી જાય છે. મને અહીં પેલી શબરી અને સુદામાની કથા યાદ આવે છે. એકદમ સાચું. શબરીના એંઠા બોર અને સુદામાના કાચા તાંદુલ તેના ઉત્તમ ઉદાહરણો છે. હા, કારણ કે એમાં ભાવ હતો. ભગવાન કોઈના 1 ક્વિન્ટલ લાડુના ભોગથી પ્રભાવિત થતા નથી. તેઓ તો એક શુદ્ધ ભાવથી પીગળી જાય છે. અરે વાહ! અહીં એક ખરેખર રસપ્રદ વાત આવે છે. એટલે કે જો આપણે ભગવાનને આપણા અંગત મિત્ર કે પરિવારના સભ્ય માની લઈએ, તો આપણને સીધું વીઆઈપી એક્સેસ મળી જાય. વીઆઈપી એક્સેસ, હા. એવું કહી શકાય. એટલે કોઈ ફોર્મેલિટી નહીં, કોઈ લાંબી લાઈનમાં ઊભા રહેવાની કે ઔપચારિક પ્રાર્થનાઓની જરૂર નહીં, સીધો હક જમાવવાનો. હા, પણ શું આ વીઆઈપી એક્સેસ મેળવવું એટલું સહેલું છે? ના. અને આ જ સમજવાનું છે. આ માત્ર બોલવા ખાતરનો સંબંધ નથી. અચ્છા, એટલે ખાલી મોઢેથી કહી દેવાથી કામ ન ચાલે? બિલકુલ નહીં. તમે માત્ર મોઢેથી કહી દો કે ભગવાન મારા પિતા છે, પણ અંદરથી તમને એમના પર 100% ભરોસો ન હોય ને, જરા પણ શંકા હોય, તો એ કામ નથી કરતું. આ માટે અંતરથી અત્યંત શુદ્ધ ભાવ હોવો જરૂરી છે. તો પછી જો આવો ભાવ ન હોય તો સામાન્ય માણસ શું કરે? મહારાજજી કહે છે કે જો તમારી અંદર એવો અડગ ભાવ નથી, જો સંબંધ હજુ નથી બંધાયો, તો પછી તમારી પાસે બીજો રસ્તો છે. કયો રસ્તો? જપ, તપ અને મંત્ર અનુષ્ઠાનનો. તમારે નિયમોનું પાલન કરવું પડશે, યોગ્ય વિધિથી સાધના કરવી પડશે. ઓહ, એટલે તે પછી મહેનત કરવી પડશે. હા, જો પ્રેમનો ભાવ ન હોય તો ભગવાન કોઈના નોકર કે દેવાદાર નથી કે તમે કહેશો અને તેઓ તરત તમારું કામ કરી આપશે. હા, સાચી વાત છે, સીધી વાત છે. કાં તો સંપૂર્ણ શરણાગતિ સ્વીકારો અને જો એ ન થઈ શકે તો પછી કઠોર અનુષ્ઠાનનો રસ્તો અપનાવો. આ 2 રસ્તાઓ એકદમ સ્પષ્ટ છે. કાં તો શુદ્ધ પ્રેમની પાસબુક રાખો અથવા પછી કર્મકાંડની મહેનત કરો. બરાબર છે. પણ આ બધી ચર્ચા વચ્ચે મને બીજો એક બહુ જ મૂંઝવતો પ્રશ્ન યાદ આવે છે, જે ઘણીવાર સાંભળવા મળે છે. કયો પ્રશ્ન? એટલે જ્યારે કોઈ સામાન્ય વ્યક્તિ પૂરા ભાવથી ભગવાનની ભક્તિ શરૂ કરે છે, પૂજાપાઠ કરે છે, સારા રસ્તે ચાલવાનો પ્રયાસ કરે છે, ત્યારે અચાનક તેના જીવનમાં મુશ્કેલીઓ કેમ વધી જાય છે? આ બહુ લોકો ફરિયાદ કરતા હોય છે. હા, અચાનક બીમારી આવે, ધંધામાં નુકસાન થાય
તો શું ભગવાન એની કસોટી કરતા હોય છે કે જોઈએ આ મારો ભક્ત કેટલો પાક્કો છે? જુઓ, આ એક બહુ જ મોટો અને વ્યાપક ભ્રમ છે. ભ્રમ છે એટલે ભગવાન કસોટી નથી કરતા? પ્રેમાનંદજી મહારાજે આ ભ્રમ સંપૂર્ણપણે તોડી નાખ્યો છે. તેઓ બહુ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે ભગવાન સામાન્ય 2-4 માળા જપવાવાળા સાધકની કસોટી ક્યારે નથી કરતા. અરે વાહ! તો પછી કસોટી કોની થાય છે? કસોટી તો એ મહાન સંતોની અને સિદ્ધ પુરુષોની થાય છે, જેઓ આધ્યાત્મિક યાત્રાના અંતિમ તબક્કે પહોંચી ગયા છે. ઓહ, એટલે મોટા સંતોની જ પરીક્ષા લેવાય? હા, જગતને એ દેખાડવા માટે કે મારો ભક્ત કેટલો મહાન છે, ભગવાન તેમની કસોટી લે છે. જેમ કે મીરાબાઈ? બિલકુલ. મીરાબાઈને જ્યારે ઝેરનો પ્યાલો પીવો પડ્યો એ કસોટી હતી, પણ નવા સાધકોના જીવનમાં ભક્તિ શરૂ કર્યા પછી જે મુશ્કેલીઓ આવે છે ને, હા, એનું શું? તે કોઈ કસોટી નથી. હાશ, આ સાંભળીને તો મને ખરેખર ઘણી રાહત થઈ. હું તો ગભરાઈ જ ગઈ હતી. હા, એટલે ડરવાની જરૂર નથી. આ તો એવી વાત થઈ કે આપણે માત્ર સોસાયટીના બગીચામાં રોજ સવારે હળવું જોગિંગ કરતા હોઈએ અને મનમાં એવો વહેમ પાડીને બેસીએ કે ઓલિમ્પિક કમિટી આપણું સિલેક્શન કરવા માટે આપણી કસોટી કરી રહી છે. હા, એકદમ સાચી વાત છે. ઓલિમ્પિક કમિટીને ખબર પણ નથી કે તમે બગીચામાં દોડી રહ્યા છો. સાચી વાત. આપણી એટલી પહોંચ જ નથી કે ભગવાન આપણી પરીક્ષા લેવા નીચે આવે. બરાબર. તો પછી આ મુશ્કેલીઓ શું છે એ સમજવું પડે. હા, તો એ મુશ્કેલીઓ અચાનક કેમ આવે છે? મહારાજ જી સમજાવે છે કે જ્યારે તમે ભગવાનના નામનો જપ શરૂ કરો છો, ત્યારે એ નામના પ્રભાવથી તમારા પૂર્વજન્મના અશુભ કર્મો અને પાપોનો બહુ ઝડપથી નાશ થવાનું શરૂ થાય છે. અચ્છા, એટલે જૂના પાપ બળી રહ્યા છે. હા, આ એનું પરિણામ છે. જ્યારે આપણે કોઈ બહુ મેલા કપડાને ધોઈએ ત્યારે તેમાંથી મેલ કાઢવા માટે સાબુ અને બ્રશનું ઘર્ષણ તો થાય જ ને. અચ્છા, એટલે કે આ સફાઈ પ્રક્રિયા છે. બિલકુલ. જ્યારે આપણે ભક્તિ શરૂ કરીએ છીએ ત્યારે અંદરથી આપણી વર્ષો જૂની વાસનાઓ બળવા લાગે છે અને બહારથી દુનિયાવી મુશ્કેલીઓ આવે છે. હા, આ પ્રક્રિયા ખરેખર આપણા આત્માની શુદ્ધિ અને પાપના નાશની નિશાની છે. ઓહ, એટલે આપણે એને પોઝિટિવ રીતે જોવું જોઈએ. ચોક્કસ. આ તો પ્રભુની કૃપા છે કે તેઓ તમારા પાપોને ફટાફટ પૂરા કરી રહ્યા છે, જેથી તમે અંતિમ આનંદ તરફ ઝડપથી પહોંચી શકો. તમારે ડરવાની જરૂર નથી. પણ આ પાપના નાશની પ્રક્રિયા કે આ પ્રભુની કૃપા કેટલી તીવ્ર હોઈ શકે? એ બહુ તીવ્ર હોઈ શકે છે. એટલે કેટલી હદે જઈ શકે? આ વાત સમજવા માટે સેવક માધવ જસાપરાના કન્ટેન્ટમાં કોલકાતાનો એક ધનવાન શેઠનો કિસ્સો બહુ જ સૂચક રીતે આપેલો છે. હા, મેં સાંભળ્યું છે કે આ કથા ખરેખર હચમચાવી નાખે તેવી છે. હા, અને માયાના બંધનોને સમજવા માટે શ્રેષ્ઠ છે. તો જરા જણાવો ને એ કથા વિશે. જુઓ, કોલકાતાના એક અત્યંત ધનવાન શેઠ હતા. આ શેઠ વૃંદાવનમાં સંતો માટે નિયમિત ભંડારા કરાવતા હતા. તેમની ખૂબ સેવા કરતા હતા. અચ્છા, એટલે બહુ ધાર્મિક માણસ હતા. હા, એક દિવસ એક અત્યંત વિરક્ત સંત જે ક્યારેય વૃંદાવનની બહાર નહોતા જતા, તે અચાનક તેમની બસમાં બેસી ગયા. અરે વાહ! પછી? અને છેક કોલકાતા શેઠના ઘરે પહોંચી ગયા. શેઠ તો ધન્ય થઈ ગયા. હા, ઘરે સંત પધારે એટલે તો આનંદ જ આવે ને. બિલકુલ. તેમણે સંતની અત્યંત ભાવપૂર્વક સેવા કરી, પણ જ્યારે સંત પાછા ફરવા લાગ્યા ને, ત્યારે તેમણે શેઠ સામે જોઈને માત્ર 2 શબ્દો કહ્યા. ક્યાં 2 શબ્દો? ચાલ વૃંદાવન. ચાલ વૃંદાવન. ઓહ! હા, શેઠ ત્યારે આનો અર્થ સમજી ન શક્યા. અને પછી જે બન્યું તે ધ્રુજાવી દે તેવું હતું. રાઈટ. હા, માત્ર થોડા જ દિવસોમાં એ શેઠના એકના એક યુવાન પુત્રનું અકસ્માતમાં કમકમાટીભર્યું મૃત્યુ થયું. અરે ભગવાન! એટલે જે વિશાળ સામ્રાજ્યનો એકમાત્ર વારસદાર હતો એ જ ન રહ્યો? બરાબર. આ ભારે આઘાત પછી શેઠ અને તેમના પત્નીના મનમાંથી અચાનક મોહના તમામ પડદા હટી ગયા. મતલબ તેમને વાસ્તવિકતા સમજાઈ ગઈ? હા, તેમને એ સમજાઈ ગયું કે આ દુનિયાનો મોહ સંપૂર્ણપણે મિથ્યા છે. સાવ સાચી વાત છે. આ ધન, દોલત, પરિવાર બધું જ નાશવંત છે અને કોઈ આપણું નથી. અંતે તેઓ પોતાની તમામ સંપત્તિ દાન કરીને કાયમ માટે વૃંદાવન ચાલ્યા ગયા. અને ત્યાં જ ભક્તિ કરતા કરતા ભગવાનના ધામને પામ્યા. હા, મહારાજજી અહીં મહાભારતના સમયનું ભગવાનનું એક વાક્ય યાદ કરાવે છે. કયું વાક્ય? કે જેના પર હું કૃપા કરું છું તેની સાથે સર્વનાશની રમત રમું છું. માફ કરજો, પણ અહીં મારે એક બહુ જ મોટો વિરોધ નોંધાવવો પડશે. અરે હા, બોલો ને, શું વાંધો છે? આ વાત સહેલાઈથી ગળા નીચે નથી ઉતરતી. કેમ એવું લાગે છે તમને? જુઓ,
જો કોઈ વ્યક્તિ પૂરી શ્રદ્ધાથી ભગવાનની સેવા કરે છે, સંતોને જમાડે છે અને બદલામાં ભગવાન એના દીકરાનો જીવ લઈ લે, એનું સર્વનાશ કરી દે, આને કૃપા કઈ રીતે કહી શકાય? તમારો પ્રશ્ન એકદમ વ્યાજબી છે. એટલે દુનિયાનો કોઈ પણ સામાન્ય માણસ આ સાંભળીને તો ભગવાનથી ડરી જ જાય ને? હા, ડર લાગે એ સ્વાભાવિક છે. જો ભક્તિ કરવાનું પરિણામ સર્વનાશ હોય તો માણસ ભક્તિથી દૂર જ ભાગશે. આ તો ક્રૂરતા ન કહેવાય? જુઓ, આ જ તો સૌથી મોટી ગેરસમજ છે, જે આપણે દૂર કરવાની છે. કઈ રીતે? સામાન્ય માનવીની દ્રષ્ટિએ આ ક્રૂરતા જ લાગે છે. કારણ કે આપણી દ્રષ્ટિ માત્ર આ એક જન્મ, આ 70-80 વર્ષના આયુષ્ય અને ભૌતિક સુખ પૂરતી સીમિત છે. હા, એ વાત તો છે. આપણે ટૂંકું જ વિચારીએ છીએ. પણ ભગવાન આત્માની અનંત યાત્રા જુએ છે. આ કોઈ વિનાશ નથી, પણ માયામાંથી મુક્તિ છે. થતો નથી. અચ્છા, એટલે સુખમાં માણસ ભગવાનને ભૂલી જાય છે એમ? બિલકુલ. જેને આપણે સલામતી માનીએ છીએ ને, તે વાસ્તવમાં એક સોનેરી પિંજરું છે. એટલે કે જ્યાં સુધી એ પિંજરું તૂટે નહીં ત્યાં સુધી પક્ષી ઉડવાનું જ નથી. એકદમ સાચું પકડ્યું. સામાન્ય રીતે મનુષ્ય માયાના બંધનો જાતે ક્યારે છોડી શકતો નથી. હા, જાતે તો કોઈ આ બધું છોડવા તૈયાર જ ન થાય ને. એટલે જ્યારે જીવ દરેક જગ્યાએથી ઠોકર ખાય છે, જ્યારે દુનિયામાં તેનો કોઈ આધાર નથી રહેતો, ત્યારે જ તે સાચા હૃદયથી પૂરા સમર્પણ સાથે ભગવાન તરફ વળે છે. ઓહ, હવે સમજાયું. મહાન ભક્તોના કિસ્સામાં ભગવાન પોતે જ તેમના મોહના દોરા કાપવા માટે આવી પરિસ્થિતિઓનું નિર્માણ કરે છે. અચ્છા, એટલે પેલા સંતનું ચાલ વૃંદાવન કહેવું એ ભવિષ્યવાણી નહોતી, પણ ભગવાનનું આમંત્રણ હતું. બિલકુલ. ભગવાને એ શેઠને કાયમ માટે જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત કરવા માટે આ સર્વનાશની રમત રમી. આ અનંતકાળની કૃપા છે. આ પરિપ્રેક્ષ્ય ખરેખર બહુ ઊંડો છે. પણ પ્રેક્ટિકલી વિચારીએ તો? હા, બોલો. આવા અઘરા સમયમાં જ્યારે ચારે બાજુ અંધકાર હોય, જીવાતો હોય એવો આધાર છીનવાઈ જાય, ત્યારે સ્થિર રહેવાની, મગજને શાંત રાખવાની તાકાત માણસ ક્યાંથી લાવે? આ બહુ પ્રેક્ટિકલ પ્રશ્ન છે. એટલે આવા સમયે કોઈ માણસ કઈ રીતે તૂટી પડ્યા વિના ઊભો રહી શકે? તેનો એકમાત્ર અને સીધો જવાબ છે નામ જપ. ખાલી નામ જપ કરવાથી આવડું મોટું દુઃખ સહન થઈ જાય? હા, માત્ર મુશ્કેલીના સમયે જ નહીં, પણ ઉઠતા, બેસતા, ચાલતા, શ્વાસે શ્વાસે ભગવાનનું નામ જપવું જોઈએ. પણ એ કેવી રીતે શક્ય છે? અને નામ જપવાની એક અત્યંત પ્રભાવશાળી અને વૈજ્ઞાનિક પદ્ધતિ પ્રેમાનંદજી મહારાજે વર્ણવી છે, જેમાં 3 ક્રિયાઓ એક સાથે કરવાની છે. 3 ક્રિયાઓ એટલે કેવી રીતે? મન તો ભટક્યા જ કરતું હોય છે ને આપણું. હા, અને તેને રોકવા માટે જ આ પદ્ધતિ છે. હું સમજાવું? પ્લીઝ સમજાવો. પહેલું, બંધ આંખે તમારા માનસ પટલ પર ભગવાનનું નામ સ્પષ્ટ અક્ષરોમાં લખાયેલું જોવું. અચ્છા, એટલે વિઝ્યુઅલાઇઝ કરવાનું. હા. બીજું, એ નામને અંદરથી, અંતરાત્માથી સાંભળવું. સાંભળવાનું. અને ત્રીજું, જીભથી એ નામનું ઉચ્ચારણ કરવું. ઓહ, ત્રણેય વસ્તુ સાથે. બિલકુલ. જ્યારે આ ત્રણેય વસ્તુઓ એટલે કે દૃષ્ટિ, શ્રવણ અને વાણી એકસાથે એક જ બિંદુ પર કેન્દ્રિત થાય છે ને, ત્યારે મનને ભટકવા માટે કોઈ રસ્તો જ નથી મળતો. અરે વાહ, આ તો સાચા અર્થમાં એક ડીપ મેડિટેશનની ઉચ્ચતમ અવસ્થા છે. છે જ ને. એટલે તમે તમારી વિઝ્યુઅલ પ્રોસેસિંગ, ઓડિટરી પ્રોસેસિંગ અને સ્પીચ, આ ત્રણેય સેન્સરી સિસ્ટમને લોક કરી દીધું. એકદમ સાચું. આ ત્રિવેણી સંગમ ભલભલાનું અસ્થિર મન શાંત કરી શકે. મને તો લાગે છે કે આ જ કારણ છે કે મહારાજજી ખુદ આટલી આધ્યાત્મિક ઊંચાઈ પર પહોંચી શક્યા છે. જી હા, અને આનું સાક્ષાત પ્રમાણ તેમનો પોતાનો અનુભવ છે, જે આ સ્તોત્રમાં આપેલો છે. કયો અનુભવ? મહારાજજીએ પોતાનો સેનપુર, જે ગંગા કિનારે આવેલું છે, ત્યાંનો એક અદ્ભુત અનુભવ વર્ણવ્યો છે. અચ્છા, શું થયું હતું ત્યાં? તેઓ જ્યારે યુવાન વયે સાધના કરતા હતા, ત્યારે ત્યાં ભયંકર ગરીબી અને વિષમ અગવડતાઓ હતી. હા, એટલે જંગલ જેવું હશે. હા, ગાઢ જંગલ જેવો વિસ્તાર. આજુબાજુ સાપ અને વીંછી મુક્તપણે ફરતા હોય. બાપરે. અને 24 કલાકમાં માત્ર એકવાર 2 રોટલી અને અડધી વાટકી દાળ જ જમવા મળતી. આટલી તકલીફમાં સાધના? છતાં તેઓ માત્ર નામ જપમાં મગ્ન રહેતા. ઓહ, પછી શું થયું? એક બપોરે જપ કરતી વખતે અચાનક તેમનું શરીર સંપૂર્ણપણે શૂન્ય થઈ ગયું. શૂન્ય થઈ ગયું એટલે? જાણે શરીર પરથી કાબુ જ જતો રહ્યો હોય તેમ. તેઓ હલી ચલી નહોતા શકતા, પણ પૂરા ભાનમાં હતા. અરે વાહ! ચારે બાજુ એક અત્યંત દિવ્ય સુગંધ ફેલાઈ ગઈ
અને ગંગાની ધારામાંથી શ્વેત વસ્ત્રોમાં 2 મહાપુરુષો પ્રગટ થયા. મહાપુરુષો કોણ હતા એ? એ ગુરુ નાનક સાહેબ અને શ્રીચંદ્રજી હતા. અકલ્પનીય. તેમણે આવીને મહારાજજીનું માથું પોતાના ખોળામાં લીધું અને તેમણે મંત્ર પ્રદાન કર્યો. મતલબ આ કોઈ કલ્પના કે સપનું નહોતું? ના, બિલકુલ નહીં. આ તો એક જાગૃત અવસ્થામાં થયેલો સાક્ષાત્કાર હતો, અને એ પણ એવી જગ્યાએ જ્યાં ખાવા માટે પૂરતું અનાજ નહોતું કે રહેવા માટે પાકી છત નહોતી. હા, એ જ તો વાત છે. એટલે કોઈ એસી રૂમ નહોતો કે કોઈ મોટો આશ્રમ નહોતો, છતાં આવો અનુભવ. જુઓ, આ જ તો આખી ચર્ચાનો સારાંશ છે. આ અનુભવ સાબિત કરે છે કે આધ્યાત્મિક સિદ્ધિ કે ઈશ્વરના સાક્ષાત્કાર માટે કોઈ પણ પ્રકારની ભૌતિક સુવિધાઓની બિલકુલ જરૂર નથી. હા, સાચી વાત છે. સાચી શ્રદ્ધા, અંદરથી આવતો શુદ્ધ ભાવ અને આ 3 સ્ટેપવાળો અતૂટ નામજપ, બસ આટલું જ ઈશ્વર સુધી પહોંચવા માટે પૂરતું છે. જ્યારે નામ તમારા શ્વાસમાં વણાઈ જાય છે ને, ત્યારે ભગવાન પોતે જ તમને શોધતા આવે છે. કેટલો સુંદર અને ગહન વિચાર છે આ. આ આખી ચર્ચાએ ખરેખર આપણા વિચારોના મૂળિયા હલાવી દીધા છે. મને પણ એવું જ લાગે છે. અને આ ચર્ચાના અંતે એક બહુ જ પ્રેરક વિચાર ઉદ્ભવે છે, જે હું બધા સમક્ષ મૂકવા માંગુ છું. ચોક્કસ મૂકો. જરા શાંતિથી વિચારજો. જો આપણી આજની સૌથી મોટી મુશ્કેલીઓ, આપણા જીવનના આઘાતો વાસ્તવમાં આપણા જ ખરાબ કર્મોનો ઝડપી નિકાલ કરવાની અને આપણને માયામાંથી મુક્ત કરવાની ઈશ્વરની કોઈ અદ્ભુત યોજના હોય તો બરાબર. તો શું આવતીકાલની મુશ્કેલીઓ તરફ જોવાનો આપણો દૃષ્ટિકોણ સંપૂર્ણપણે બદલાઈ નહીં જાય? હા, બિલકુલ બદલાઈ જવો જોઈએ. શું આપણે ફરિયાદો કરવાને બદલે એવું ન વિચારીએ કે ઈશ્વર આપણું ભવિષ્ય અને આપણો આત્મા શુદ્ધ કરી રહ્યા છે? આ વિશે ચોક્કસ વિચારજો. આ એક એવો વિચાર છે જે જીવનના ગમે તેવા કપરા સમયમાં પણ માણસને હિંમત આપી શકે છે. સાવ સાચી વાત છે. જ્યારે આપણે જીવનની મુશ્કેલીઓને સજાના બદલે શુદ્ધિની પ્રક્રિયા તરીકે જોઈએ છીએ, ત્યારે મનનો બધો જ ભાર હળવો થઈ જાય છે. એકદમ સાચું. તો આ અદ્ભુત આધ્યાત્મિક માહિતી અને આજની આ અત્યંત ગહન ચર્ચાના લેખ માટે આપણે gujarati.tv.com અને તેના લેખક સેવક માધવ જસાપરાનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. હા, આ જ્ઞાનનું વિતરણ કરવા બદલ લેખક અને પ્લેટફોર્મનો ખૂબ ખૂબ આભાર. તમે તેમના આવા અન્ય લેખો પરથી પણ આધ્યાત્મિકતા વિશે વધુ માહિતી મેળવી શકો છો. ચોક્કસ વાંચવા જેવા લેખો છે. અને હા, આપણા તમામ ગુજરાત પ્રેમીઓ એટલે કે ગુજરાતી લવર્સને મારી ખાસ વિનંતી છે કે કૃપા કરીને આપણી આ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. હા, જેથી આવી ચર્ચાઓ આગળ પણ મળતી રહે. બિલકુલ. જેથી આવી ગહન અને વિચાર પ્રેરક ચર્ચાઓ અમે સતત તમારા સુધી પહોંચાડી શકીએ. અને કોમેન્ટ બોક્સમાં તમારો રિવ્યૂ ચોક્કસ મોકલો. હા, તમારા મંતવ્યો જાણવા બહુ જ જરૂરી છે. અમને એ જાણવામાં ખૂબ રસ છે કે તમને આજની આ ચર્ચા કેવી લાગી. રાધે રાધે. રાધે રાધે.